હિરણ્યકશિપુએ ભગવાન વિષ્ણુના મંદિરો તોડ્યા. જે પણ વિષ્ણુનું નામ લેતા તે ઋષિઓને માર્યા, તેઓને કારાગારમાં નાખ્યા. એક ઋષિએ કહ્યું, તારો પુત્ર પ્રહલાદ એક મહાન વિષ્ણુ ભગવાનનો ભક્ત છે. પ્રહલાદને ગુરુકુલમાં મોકલ્યો, જ્યાં તેને શીખવવામાં આવતું હતું કે તેના પિતા જ સર્વશક્તિમાન છે. પરંતુ પ્રહલાદ પોતાના મિત્રો સાથે પણ હંમેશા કહેતો, ભગવાન તો માત્ર વિષ્ણુ છે. આ સાંભળીને હિરણ્યકશિપુ ખૂબ ગુસ્સે થયો. તેણે પ્રહલાદને ઘણીવાર સજા આપી, જેમ કે તેના ઉપર ઝેરી સાપો છોડ્યા, પહાડ પરથી ફેંક્યો, ઝેર પીવડાવ્યું, તેની બહેન હોલિકાને બોલાવી, હોલિકા સાથે અગ્નિમાં બેસાડ્યો. પણ દરેક વખતે ભગવાન વિષ્ણુ એ પ્રહલાદની રક્ષા કરી. એક દિવસ હિરણ્યકશિપુ ગુસ્સે થઈને પૂછ્યું, પ્રહલાદ, તારો ભગવાન વિષ્ણુ ક્યાં છે? પ્રહલાદે કહ્યું, મારા વિષ્ણુ ભગવાન તો સર્વત્ર છે, આ સ્તંભમાં પણ છે. આ સાંભળીને હિરણ્યકશિપુએ સ્તંભ પર સંપૂર્ણ શક્તિથી પ્રહાર માર્યો. તક્ષણે સ્તંભમાંથી ભયંકર સ્વરૂપમાં ભગવાન વિષ્ણુ નરસિંહ અવતાર પ્રગટ થયા, અડધા માણસ અને અડધા સિંહ. નરસિંહ ભગવાને હિરણ્યકશિપુને મારવા માટે તેના વરદાનને ચતુરાઈથી તોડ્યું. સાંજના સમયે દિવસ કે રાત નથી, દરવાજાની ઓટલે અંદર કે બહાર નહીં, જમીન કે આકાશ નહીં, પોતાના ઘૂંટણ પર બેસાડીને શસ્ત્ર વગર નખોથી તેમનો સંહાર કર્યો.